જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? આજે તો અમારે પૂનમના દિવસે દુકાનમાં રજા છે, એટલે વિચાર્યું કે આખો ફૂલ વ્લોગ બનાવ કરો। અમારા મમ્મી પોટલા ભરી રહ્યા છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ગાઈસ। મગફળીની સાર લાવી હતી અમારા જૂના સરપંચ છે, 2-3 सीजन पहला सरपंच मगफली सार नाखी रहा है भाई पप्पा ने। मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग के अरे बोलता ही नहीं, कैसे बोलता ही नहीं है? तो आवा शेपट शेपट आवा से एकली खचेरीन भरो। आ काको गुड मॉर्निंग कहन बाकी है। गुड मॉर्निंग। गुड मॉर्निंग। शू करो छो? पोतरू भरवा छो एम ने ये तो फोफा खावानुं चालू ज छे। मगफળી तमारा शू कहेवाय? फोफा कहेवाय के मगफળી को कॉमेंट में जणावजो। अमे तो फोफा कहेवाने। हवे वाग्या छे 10 अने नास्तो बनावी दे छे। आलती શું બનાવો છો? હે શાનો નાસ્તો બનાવો છો? તો ગાઈસ એ તો બોલશે નહીં, પણ હું બતાવી દઉં કે રોટલી વઘારી રહેશે, આ ડુંગળી સમારી રહેશે, મરચાં પડ્યા છે, રોટલી વઘારી રહેશે ને ગુડ મોર્નિંગ કે કઈ ગાઈસ આ તો શીખે શું છે? ગુડ મોર્નિંગ એ નહીં બોલતો। सार बधी हवे नोखाजी। आ तो बधु पड़ी माटी से ने थोड़ा फोफा ने अंदर मगफળી ना दोणा ने एवुं छे बधु। अने मने तो थई गई छे सर्दी ने उधरस, एटले दवाखाने जवुं पड़शे। કેટલા આવ્યું તમારે રોટલી વઘારવાનું? જો હવે રોટલી વઘારવાનું ચાલુ થઈ ગયું છે। મસ્ત બનાવજો થોડી સાર એડી ને અંદર। હે શું કે? आवड़े एवं बनावशे एम तो। थोड़ी सा पाड़ दो एटले ढीली थाय। कड़क नहीं, थोड़ी ढीली बनावजे। अमे जमवा बेही गया छे। रोटली नो नास्तो करो, वघारेली रोटली नो। पलाड़े से कोण पप्पा सार कटिंग करी से, એટલે સાર કટિંગ કરી છે એટલે સાર નોખેરા છે ગમેણામાં। લા ભરિયા લાડા દોડી ગાઈસ। ભાઈએ ને પપ્પાએ સાર નાખી દીધી છે ગમેણમાં ને હું ગાયું છોડવા આવ્યો છું। અને જેને પણ ગાયુંના વિડીયો મારા ના ગમતા હોય ને તો કંઈ વાંધો નહીં, પણ જે દિવસે દેશમાં ગાયું નહીં હોય ને તો તમે એ નહીં હોય, એ મેસેજ છે તમારા માટે મારો। તો ગાઈઝ મને આવે છે થોડો તાવ, એટલે તડકે બેઠો 15-20 મિનિટથી। તડકો સારો લાગે છે મેઠો મેઠો। અને મમ્મી પપ્પાની ગયા છે બપોર માટે સાર વાટવા માટે ખાડામાં। મારા સંપલ જોઈ ગયા તો આવી ગયો ગાઈસ। આ છે અમારે ખાડો, અહીંયા પોઠવા આવેલા છે ને મમ્મી પપ્પાની આ શું વાટો રહેશો ભાઈ? ઘાસ વાટી રહેશે વધારાનું ને આ ખાડો છે, અહીંયા પોઠવા આવેલ છે। પહેલાં ખાડામાં 50 જેટલી લેબુડીઓ વાયેલી હતી, પણ 50માંથી હવે 5 લેબુડીઓ વધી છે। एक तो आ पेली देखाय हमें ये लेबुडी से। લીંબુ बहु आवे उनाळा में, 12 मासी से एम तो लेबू 12 महीना आवे। લીંબુ बींबू जोईता होय दवा माटे आवानुं, पण बीजे ठेला भरी भरीने नहीं हालता। अमे दवा माटे कोईने जोईता होय तो लेबू लेवा आवानुं। गायने दवा करवी होय लेबू खवडावीने ने आई से गाइस। तबेला में गाय जाणु रेडलू आई पर छी। हट अचानक गावडू छूटू थे। ए
કૂતરા આડા થઈ જાય, કૂતરા ચેડા પડ્યા છે ગા, આમાં રેડલી ચેડાતી છે. દરવાજો ખુલ્લો મેલી ગયો હશે ભાઈઓ, બાઈક લઈને ગયો એટલે દરવાજો ખુલ્લો મેલી ગયો એટલે આવતું રહ્યો લાગે. વાગ્યા છે બપોરના 12:30 અને ગરમ પાણી કરીને નાહ્યો પરો આજ તો, કારણ કે તાવ આવતો તો ઠંડો ઠંડો ગરમીમાં ટાઢા પાણીથી નાહીને બીમાર થઈ ગયો હતો. અને આ 2 શેરડીઓ શેકાવા મેલી છે, કારણ કે મમ્મીએ કીધું શેકેલી ખાય એટલે છે ને ઉધરો ના થાય તને. મમ્મી શેરડી ખાઈ રહ્યા છે. શું ખાશો ભાઈ? કશું નહીં, શેરડી જ ખોરા છો, ચમ કશું નહીં? આ તો નહીં સારી. ખરાબ શેરડી આવી. બપોરે 2-3 કલાક માટે હોઈ ગયો તો પરો, કારણ કે તાવ આવતો તો. હવે થોડું રેડી છે, બરાબર છે તબિયત. અને ગાયને સાર બીજી નાખી દીધી છે મગફળીની, ને ચા બનેરો છે, હાલથી ચા બનાવે છે. હવે ચા પી લેશું. સર્વિસ કરી જ તો ચાલુ છે પણ આ ટાઈમ પંચર મોટો પંચર કરાવડા કોણ આગળ ચાલુ કોણ કરે કેટલું ઊંડું ઊંડું છે આ તો, ઘણું ઊંડું. અને ભાઈ આયા છે અમારે વેણ વાળું ખેતર છે દૂર, આ બાજુમાં છે એ વેણ છે. આ મશીન ને બસીને રાખેલા રહ્યા. ને સંજયભાઈની પંચરિયા હમા કરતા હતા, તમને બતાવ્યા એ વિડીયામાં. એ સંજયભાઈ હતા. ને પેલો દૂર દેખાશે એ છે અમારું વેણ વાળું ખેતર. એરંડા જોવા આવ્યા છે ચેવા. તો ગાઈઝ આ છે અમારું ખેતર. આ મેં ભાગે વાવા લઈ દીધેલું છે, કારણ કે આટલે દૂર અવાઈ આવી નહીં શકતા ત્રણ. ને આ કૂવો છે ખેતરની બાજુમાં, કૂવામાં કોઈ દેખાય તો અંધાર કોડ છે. અહીં રહ્યું 3rd રહ્યું અબાનું. પહેલાં કેરીઓ ખાવા બહુ આવતા. અને એડા ખરાબ પાના છે કઈ કહે છે. કોકે ચા બીજો મેલ્યો છે સુલો બનાવી. ગાઈસ ચા મેલ્યો છે કોકે સુલો. એડા તો સારા થયા છે ગાઈસ, જબ્બર પોગર્યા છે એડા. પણ આ તો અમે પાગે વાવા આલી દીધેલા છે. હા અમારા કલ્પેશભાઈ છે, એમનું ખેતર આવી ગયું. તો ગાઈસ આ છે વેણ. વેણમાં અત્યારે પાણી આવેલું છે, કારણ કે પેલી મોટી સુજલામ સુફલામ નદીમાં પાણી આવે છે એટલે વેણમાં પાણી આવે. તો ગાઈસ આ જો આ પડીકા ખાઈ પાછા મોદત આવી. આવા પડીકા ખવાતા હશે હે? આ પડીકા ખાઈ ખાઈ મોદા થો પાછી. મેં તો ખાધું છે, હું પડીકા ખાતો જ નહીં. આ જો આ પડીકું ખાઈ રહ્યો છે. આ મેં તો પડીકું ખાધું છે. આવું પડીકું ખાઈ ખાઈને ગાઈસ હવે આ છે ને મોદત આવી, તાવ આવશે ને બધું થાય. રાતો સૂરજ વાગ્યા છે 6. સાંજનો વ્યૂ જોવો. અને અમારે ગાયું દોવાનું હાલ કામકાજ ચાલુ જ છે. વધરા મગફળીને ફોતરા ખાવા આવ્યા છે. એમ તો હડુમાન કહું પરા, કપિરાજ નહીં. હડુમાન કહું પરા અંદર, કપિરાજ નહીં કહેવા. હેડો કંઠી દોવા નહીં, હું દોવરાવું વિડીયો બને. હાથ ઓસળી દોવા નહીં. હેડો હાથ ઓસળી. આ છે અમારી ગાય હાથ ઓસળી. એને હાથ ઓસળશે એટલે એને કોણ મેલી જીધું છે ને નોદણું બોથે છે ભાઈ. અમારે આને છે કેટલા ઓસળશે ભાઈ? આને હાથ ઓસળશે ગાઈસ, એટલે હાથ ઓસળી કઈ બોલાવત છે. ઉડાડવા ના, હવે શિયાળો આવ્યો. બેસી ગયા છે ગાઈસ હવે જમવા માટે. મમ્મી તો જમી લીધું છે. અને આ દૂધનો વાટકો એઠો ઉરી નો પડ્યો ને. અને અમારા ઉરી આ તબેલે રહેવાની છે. ક્યાં રહેવાનું ઉરી? મમ્મી પપ્પાએ હવે જમી લીધું. હવે અમે નાલથી જમવા બેઠા છે. ખાવા બધું ઉતરે, બેસી જો હેડો. અમારે પપ્પાએ માગે જીતીસી બીડીયું. અને નીતુ તબેલે હતી એટલે ઘરે મેલવા જશે. ને ઠંડી બહુ વધી ગઈ છે એટલે શેટારે કાઢી આવે ઘરેથી. હે હજી બાકી છે.
કોઈ નહીં રહેવું તો ચાલો બધી આખી ગેંગ હવે ઘરે જઈ રહી છે ગેંગ ઘરે જાય છે હવે ગાઈસ હવારાનું મોઢું હવે જોવા મળ્યું છે હવારાનું હવે મોઢું બતાવ્યું છે ગાઈસ દેખાઈ ગયું હવે મોઢું મીડિયામાં મોઢું નતા બતાવતો હવે દેખાઈ ગયું ગાઈસ સોનમાનું મોઢું બતાવ્યું તારે ને આખા દાડા બસ આ જોજો ગાઈસ હવે શીખે શું થાય છે મોઢું બતાવતો મોટું બતાવવામાં શું થાય મજા છે શટર ગાડી હલવાડો દવાખાને આવ્યો તો બે તાવની ગોળીઓ લેવાનો હોય તો બધું સાફ સફાઈ કરી રહ્યા છે અમારા હિતેશભાઈ ને પિન્ટુભાઈ ને સચિનભાઈ ને જયદેવભાઈ આખો વ્લોગમાં હશો ત્યાં છે હવે તબેલે અને આજના વ્લોગમાં બસ આટલું મળીએ નવા વ્લોગમાં ને અમારા પપ્પા કોઈક કહેવા માંગતા હતા બોલો હવે શું કહેવું હતું અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો એવું કહે છે પપ્પા અમારી ચેનલનો થોડો વિકાસ થાય બાય ગુડ નાઇટ